सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। 12वीं खंडिका 8वां ब्राह्मण में सा होवाच ब्राह्मणा भगवन्तः तदेव बहुमन्येध्वम् यदस्मान् नमस्कारेण मुच्येध्वम् न वै जातु युष्माकम् इमं कश्चित् ब्रह्मोद्यं जेतेति ततो हवाचक्नवि उपरराम। सा होवाच ब्राह्मणः भगवन्तः, हे पूज्य ब्राह्मण, तदेव बहुमन्येध्वम् यदस्मात् नमस्कारेण मुच्येध्वम्। તમે નમસ્કાર કરીને આ યાજ્ઞવલ્ક્ય પાસેથી છૂટી શકો તો એ બહુ મોટી વાત સમજજો. નવૈ જાતો યુષ્માકમ એવં કશ્ચિત બ્રહ્મોદ્યમ જેતાયતિ. તમને કોઈ પણ બ્રહ્મ વિશેની ચર્ચામાં આ યાજ્ઞવલ્ક્યને જીતી નહીં શકે. તતો વાચકનવી ઉપર રામ એમ કહીને વચટનની પુત્રી વાચકનવી શાંત થઈ ગઈ. એ ચર્ચા ચાલી રહી છે અહીંયા. तो गार्गी है यतो अहंकार दोषोपि याज्ञवल्क्येन दृश्यते. अहंकार नामनो महान दोष છે. મેં જોયું છે કે કદાચ કામ ક્રોધથી પણ કંઈક મુક્ત થયા હોય છતાં પણ મેં અહંકારથી મુક્ત કોઈ પુરુષોને જોયા નથી. યતો અહંકાર દોષોપि याज्ञवल्क्येन दृश्यते. કારણ કે અહંકારનો દોષ પણ યાજ્ઞવલ્ક્યમાં દેખાતો નથી. કુતઃ કામાદહન્યસ્મિન સ્વસ્મિન સત્યે વસંતીએ. જ્યારે અહમ ના હોય ત્યારે હું ના હોઉં ત્યારે તું પણ ના હો. આ અન્યસ્મિન બીજો, હું અને બીજો, આ પ્રકારનો વ્યવહાર, કયા પ્રકારની દ્રષ્ટિ કે ભ્રમ ત્યારે હોય જ્યારે હું હોઉં ત્યારે, અહંકાર હોય ત્યારે. તો અહંકાર હોય ત્યારે હું અને તું એ પ્રકારના ભેદભાવ હોય તો કામ ક્રોધ વગેરે બીજા દોષો હોઈ શકે. અહંકાર જ્યારે ન હોય ત્યારે આ બીજો દોષો હોવાની પ્રશ્ન જ ક્યાં છે? પુરુષો યાજ્ઞવલ્ક્યોયમ ત્રિલોક્યામ નાસ્તિ ચાપરઃ.
આ ત્રણેય લોકમાં એકા યાજ્ઞવલ્ક્ય જ પુરુષ છે, બીજો કોઈ પુરુષ મને દેખાયો નથી. અનેન પૂર્ણમખિલમ વિશ્વમ સદસદાત્મકમ. પૂર્ણત્વાત પુરુષ, જે પૂર્ણ છે સજીવન પૂરે છે એને પુરુષ કહેવાય. કારણ કે પરમાત્મા સાથે આ યાજ્ઞવલ્ક્યનું ઐક્ય છે માટે એ પણ પરમાત્મા જે છે અને પરમાત્મા સ્વરૂપ એમણે સદસદાત્મકમ આ કાર્યકારણ રૂપી સમગ્ર જગતને પૂરેલું છે, વ્યાપ્ત કરેલું છે. એક એવ ઉપમાન લોકે, એ દ્રષ્ટિએ સમગ્ર જગતમાં એક જ પુરુષ છે, પરમાત્મા છે. વિદ્યતે ના પરઃ ક્વચિત, ટૂંકમાં પરમાત્મા હમ ભાવ ધરાર પરમાત્મા છે, પુરુષ છે, એ સિવાય બીજો કોઈ પુરુષ ત્રણે લોકમાં વિદ્યમાન નથી. દૃષ્ટ શાસ્ત્રાત્મના વિપ્રાહ આંતરાનુભવાદપી. હે વિપ્રો, આ વસ્તુ મેં શાસ્ત્રથી જો જડે મારા પોતાના આંતરિક અનુભવથી આ વસ્તુ મેં જોયેલી છે કે યાજ્ઞવલ્ક્ય સિવાય આ ત્રણેય લોકમાં બીજો કોઈ પુરુષ નથી. અને આ બીજું આશ્ચર્ય જો, માંસજાભ્યામ નેત્રાભ્યામ શક્યો સૌ દ્રષ્ટુમંજસા. ઇતિ વાક્યમ શ્રુતે. શ્રુતિનું વાક્ય છે કે પરમાત્મા કે પુરુષ ક્યારે પણ આ માંસજન્ય આ ચર્મ ચક્ષુથી ક્યારે પણ જોઈ ન શકાય. ન ચક્ષુષા ગૃહ્યતે ના વિવાચા, એ ચક્ષુથી ગ્રહણ ના થાય, વાણીથી વર્ણન ના થાય. છતાંય પણ આભ્યામ એવ છે નેત્રાભ્યામ પશ્યામિ પુરત સ્થિતમ. સૂત્રનું વાક્ય છે એ વાક્ય પણ અહીંયા આગળ જાણે ખોટું પડતું લાગે છે. કારણ કે મારા ચર્મ ચક્ષુથી આ પુરુષને હું જોઈ રહી છું. પુરુષમ યાજ્ઞવલ્ક્યાખ્યમ એનમ વાજસ્નેયકમ. યાજ્ઞવલ્ક્યનું નામ છે વાજસ્નેયક. આ પુરુષને મારા ચર્મ ચક્ષુથી જોઈ રહ્યું છું, એનાથી મહાન કયું આશ્ચર્ય હોઈ શકે. અથવા તો ચાલો શ્રુતિ કહે છે બરોબર જ છે કે ચર્મ ચક્ષુથી પુરુષને જોઈ ન શકાય. તો હું ચર્મ ચક્ષુથી ક્યારે જોઈ શકું છું? જ્યારે શાસ્ત્રાંતર અનુભવ માંસ નેત્રાણામ ત્રયાણામ એક લોલી ભાવ વિવક્ષયા. આ ત્રણેય જયારે એક બની જાય, આ ચર્મ ચક્ષુ સાથે શાસ્ત્ર પણ હોય અને આંતર અનુભવ પણ હોય, તો શાસ્ત્ર અને આંતર અનુભવ આ બે જે સમન્વિત આ ચક્ષુ છે એના વડે જોઈ શકાય. તો બધા ચર્મ ચક્ષુથી યાજ્ઞવલ્ક્યને જોઈ રહ્યા છે પણ તોય જોતા નથી. યાજ્ઞવલ્ક્ય ઉપાધિને તમે જુઓ છો પણ પરમ પુરુષને જોતા નથી, કારણ કે તમારામાં આંતર ચક્ષુ નથી. ધન્યોસી જનકસ્તદ્વત જનની ચ વસુંધરા. આ યાજ્ઞવલ્ક્યના જનક એના પિતા ધન્ય છે, એની જનની ધન્ય છે, આ પૃથ્વી ધન્ય છે એના આવડે. રાજા પણ ધન્ય છે, હું પણ ધન્ય છું. તથા વિપ્રાહ, આ વિપ્રો તમે ધન્ય છો. સભા છે અનેન મંડિતા, ખરેખર આજ સમગ્ર સભાની શોભા છે. નાનેન સદૃશ કશ્ચિત આસિદસ્તિ ભવિષ્યતિ. આના સમાન કોઈ થયો નથી, છે નહીં અને હશે નહીં. પુમાન જગત વિપ્રેન્દ્રાહ જંતુરન્ય કથમ ભવેત. હે વિપ્ર, એ શ્રેષ્ઠ વિપ્ર, એ વિપ્ર શ્રેષ્ઠ, આના સમાન પુરુષ કોઈ થયો નથી, છે નહીં, થશે નહીં. તો બીજું કોઈ જંતુ આના સમાન હોય એવો તો પ્રશ્ન જ ક્યાં છે. હવે 240 પાના પર 414 શ્લોક થી આગળ કહે છે, તસ્માત ક્ષીરોદધિ સમયે ચંદન સમયે ચસ્મિન વિવાદ રૂપમ મથરમ મા કુરુદૈત્યાહ. તસ્માત તે કારણથી. યાજ્ઞવલ્ક્ય કહેવાય છે ક્ષીરોદધિ સમયે. ક્ષીરોદધિ આ દૂધના સમુદ્ર સમાન, ક્ષીર સમુદ્ર સમાન જ્યાં યાજ્ઞવલ્ક્ય છે. અને ચંદન સમયે અત્યંત શાંત છે, શીતળ છે. અત્યંત શાંત શીતળ વિશાળ હૃદયના એવા આ યાજ્ઞવલ્ક્ય છે. એને પણ વિવાદ રૂપમ મથનમ મા કુરુત.
હે બ્રાહ્મણ, હવે વિવાદરૂપી મંથન તમે કરશો નહીં. ક્ષીર સમુદ્ર મંથન થાય, ચંદનનું પણ મંથન થાય, લાકડું છે ને, પણ તમે લોકો હવે વધારે મંથન કરશો નહીં. એ વાત કહે છે 414 શ્લોકમાં. મા કૃઢ્વમ મથનમ વિપ્રાહ શીતલે ચંદનોપમે ક્ષીરો દધૌ યાજ્ઞવલ્ક્યે યસ્મિન વાજસનેયકે. મા કૃઢ્વમ કે કૃધ્વમ મથનમ વિપ્રાહ શીતલે ચંદનોપમે. હે વિપ્રો, આ શીતળ ચંદન સમાન આજે યાજ્ઞવલ્ક્ય છે. ક્ષીરો દધૌ અથવા ક્ષીરસાગર સમાન યાજ્ઞવલ્ક્ય છે. અસ્મિન વાજસનેયક યાજ્ઞવલ્ક્ય, આ વાજસનેયક યાજ્ઞવલ્ક્ય જે ચંદન સમાન શીતળ છે, ક્ષીરોદરી સમાન શીતળ છે. એમાં મથનમ માં હે વિપ્રાહ, મથનમ માં કૃઢ્વમ, હે વિપ્રાવે વધારે મંથન ના કરશો. કેમ કહે છે ટીકાકાર, અતિ મથને કૃતે યથા ક્ષીરાબ્દે વિષમ જાયતે. જો વધારે પડતું મંથન કરવામાં આવે તો ક્ષીર સમુદ્રમાંથી પણ વિષ જન્મે. આ ક્ષીર સમુદ્ર સમાન છે, બધા રત્ન ધરાવનાર છે, શીતળ છે, વિશાળ છે, બધાનો સમાવેશ કરનાર છે, અને છતાંય પણ જો વધારે પડતું મંથન કરવામાં આવે તો એમાંથી પણ ઝેર નીકળે ખરું. તેવી રીતે કહે છે ચંદનાચ વન્ની જાયતે. ચંદનનું પણ બહુ જ મંથન કરવામાં આવે તો લાકડું હોવાને કારણે એમાંથી પણ અગ્નિ જન્મે છે. એટલે તદ્વત ભવતામ વિનાશક શાપ માસ્માત જાયતામ. તમે વધારે પડતા ઉત્તેજિત ના કરશો એમને. આ પ્રકારનું વિવાદ કરીને મંથન કરીને વધારે પડતા ઉત્તેજિત ના કરશો, નહીતર ક્ષીર સમુદ્રમાંથી જેમ વિષ નીકળે તેમ એના મુખમાંથી શાપ નીકળી પડશે, અને વિષ જેવી રીતે સર્વનાશ કરી નાખે તેમ એનો શાપ પણ સર્વનાશ કરી નાખશે. અથવા જેવી રીતે ચંદનમાંથી જન્મેલો અગ્નિ જેમ ભસ્મ કરી નાખે તેમ એનો શાપ તમને ભસ્મ કરી નાખશે. એ કહે છે પછીના શ્લોકમાં, કાલકૂટમ વિષમા ભૂ વન્નિર્વા વિશ્વદાહક ક્ષીરોદરી સમાદસ્માદ મુનિષાધરિચંદનાદ. કાલકૂટમ વિષમમાભૂત. કાલકૂટ વિષ ન નીકળો, તમે ન કાઢો, વધારે પડે મંથન કરીને કાલકૂટ વિષ છે એને બહાર કાઢવા માટેના તમે નિમિત્ત ના બનો. વન્નિર્વા વિશ્વદાહક. આ ચંદનમાંથી વિશ્વનું દહન કરનાર વન્યને ઉત્પન્ન કરવા માટે નિમિત્ત ના બનો. ક્ષીરોદરી સમાદસ્માત મુને કાલકૂટમ વિષમમાભૂત. ક્ષીર સમુદ્ર સમાન આ મુનિમાંથી કાલકૂટ સમાન શાપરૂપી વિષ ન જન્મો. ન જન્માવશો મુનિષાત હરિચંદનાત. મુનિષ આ મુનિઓમાં જે શ્રેષ્ઠ છે હરિચંદન એવા ચંદન સમાન આ યાજ્ઞવલ્ક્યથી વિશ્વનું દહન કરે એવા અગ્નિને ઉત્પન્ન કરવામાં તમે નિમિત્ત ના બનશો. તમે બધા વિવાદ બંધ કરી દો. તરી કિમ કુર્મ, જો વિવાદ ન કરો કરીએ શું? હિત આકાંક્ષામાં એવી આકાંક્ષા બ્રાહ્મણો કરે તો ગાર્ગી એનો ઉત્તર આપે છે. અહંકાર
અહંકારં તતો વિપ્રાહ લોકદ્વય વિનાશનમ પરિત્યજ્ય સભા મધ્યે નમસ્કુર્વન્ત્વમું ગુરુમ. તતઃ તે કારણથી હે વિપ્રાહ, હે વિપ્રો, લોકદ્વય વિનાશનમ અહંકારમ પરિત્યજ્ય, હે વિપ્રો, આ લોક અને પરલોક બંનેનો વિનાશ કરનાર જે અહંકાર છે, અહંકારને પેલા ભસ્માસુર સાથે સરખાવવામાં આવ્યો. ભસ્માસુર કેવો છે? જ્યાં પણ હાથ મૂકે ત્યાં ભસ્મ થઈ જાય. અહંકાર પણ જ્યાં પણ હાથ મૂકે ભસ્મ કરી નાખે. માટે અહંકારનો ત્યાગ કરો. લોકદ્વય વિનાશનમ, આ લોક અને પરલોક બંનેનો વિનાશ કરનાર અહંકાર છે. અહંકારી માણસ હોય એટલે ઘમંડી, અહંકારનો તો ઘમંડ કરવામાં આવ્યો. જે ઘમંડી છે, સ્તબ્ધ છે, કોઈ નમતા નથી, હંમેશા એટલે બીજા પાસે સન્માનની અપેક્ષા રાખનારા હોય, હંમેશા પોતાની મોટાઈ બીજા પર સ્થાપિત કરવા માંગતા, આ બધા લોકો હોય. આ લોકમાં પણ એમનો કોઈ સાથે ક્યારેય પણ વ્યવસ્થિત સંબંધ હોય ના શકે. કોઈ માણસો અહંકારી માણસ સાથે સંબંધ સ્થાપી શકે નહીં. એટલે સંબંધ સ્થાપતો હોય તો એક ડરનો સંબંધ હોય. ઘણા મોટા લોકો તો જતા જ રહે કે આની સાથે અમારે સંપર્ક રાખીએ, ધારો કે કોઈ કારણ હોય તો પણ એક ડરનો, ક્યારે પણ એવો યોગ્ય હેલ્ધી એક તંદુરસ્ત સંબંધ ના હોઈ શકે. સંબંધ કયો સારો કહેવાય? જે નિર્ભયતા છે, જ્યાં આપણો સ્વીકાર છે, જ્યાં આપણને સલામતી છે, નિર્ભયતા છે, એ સંબંધનો આનંદ લઈ શકાય, બાકી ના લઈ શકાય. એટલે આ લોકની અંદર પણ અહંકાર છે, બધાને ભસ્મ કરનાર છે, અને તેથી આ લોકોના સુખનો પણ નાશ કરનાર છે. અહંકાર વસ્તુ એવી છે કે જેમ જેમ આપણે પહોંચતા જઈએ તેમ તેમ એની જરૂરિયાત વધતી જાય, એની તૃષ્ણા વધતી જાય, અને તેથી ક્યારે પણ એને અહંકાર સંતોષાય ત્યારે એક ક્ષણિક સંતોષ જન્મે, વળી પાછો એ વધારે માંગણી કરે. લોકદ્વય વિનાશનમ, અહંકારને કારણે ઘણા લોકોના દિલ દુભાવવામાં આવે, એમ કરીને ઘણું બધું થતું હોય છે. અહંકારને કારણે જે પાપ જન્માવે અને પરલોકને પણ દુઃખ ઉત્પન્ન કરે. લોકદ્વય વિનાશનમ, આ લોકોનું સુખ પણ ના લેવા દે અને પરલોકમાં દુઃખનું કારણ બને, એવો જ અહંકાર છે. પરિત્યજ્ય, માટે બ્રાહ્મણો આવા અહંકારનો પરિત્યાગ કરીને સભા મધ્યે નમસ્કુર્વંતુ અમુમ ગુરુમ, અમુમ ગુરુમ, સભા મધ્યે નમસ્કુર્વંતુ, આ સભાની મધ્યમાં આ ગુરુને નમસ્કાર કરો. તો જગત ગુરુ છે, બધાને ખુલ્લે આમ નમસ્કાર કરો, અંદર જઈને નહીં, છડે ચોક, ટૂંકમાં બધાને દેખતા, કોઈ પ્રકારના સંકોચ વગર. અહંકારનો ત્યાગ થાય તો જ નમસ્કાર થાય ને, અને જેટલો ત્યાગ થાય એટલો નમસ્કાર વ્યવસ્થિત થાય. સભાની મધ્યમાં નમસ્કાર કરવા માટે તો અહંકાર મહાન ત્યાગ જોઈએ. હે વિપ્રો, અહંકારનો ત્યાગ કરીને તમે સભાની મધ્યમાં આ જગતગુરુને નમસ્કાર કરો. બ્રાહ્મણો પૂછે કે જો વિવાદ ન કરીએ તો શું કરીએ? તો કે આ નમસ્કાર કરો ભાઈ. એતસ્ય નમસ્કારેણ અર્ચને સર્વાભીષ્ટ સિદ્ધિ, તો નમસ્કારથી મળે શું? એતસ્ય નમસ્કારેણ અર્ચને, તો પૂજા કરવાની ઘણી રીતો છે. અર્ચનમ વંદનમ દાસ્યમ, નમસ્કાર, અર્ચના એટલે વંદન, આ બધા છે ને. અર્ચના એટલે પૂજા કરવામાંની જુદી રીતો છે. નમસ્કારેણ અર્ચને,
તમે નમસ્કારથી આ મહાપુરુષની અર્ચના કરશો, પૂજા કરશો તો સર્વાભીષ્ટ સિદ્ધિ, સર્વ અભીષ્ટ સિદ્ધિ, અભીષ્ટની અર્થાત સર્વ ઈચ્છનીય પદાર્થોની સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. તસ્માત આત્મજ્ઞમ ह्यर्चेत भूति कामः यम यम लोकम मनसा संविभाति. मुंडकोपनिषद कહેવામાં આવ્યું यम यम लोकम मनसा संविभाति विशुद्ध सत्व कामयते यांश कामान. આ વિશુદ્ધ સત્વ આ જ્ઞાની મહાપુરુષ એના વિશે કહેવામાં આવ્યું કે યમ યમ લોકમ મનસા સંવિભાતિ, એના મનમાં જે કે લોકનો સંકલ્પ કરે, કામયતે યાંશ કામાન, મનમાં જે કે કામના કરે, તમ તમ લોકમ જયતે તાંશ કામાન, જેનો સંકલ્પ કરે એ લોક પર વિજય પ્રાપ્ત કરે, એ લોકને મેળવે, એ કામનાઓ પણ સફળ થાય. અભિયતની સિદ્ધિ આ જ્ઞાની પુરુષોમાં હોય છે. એટલે આપણા માટે સંકલ્પ કરે આપણું કામ થઈ જાય. આવો કોઈ મહાપુરુષ આપણા માટે સંકલ્પ કરે કે તારું કલ્યાણ થાવ. એટલે કૃષ્ણ ભગવાન દ્રૌપદીને કહે કે સવારના પરમાં જઈને તો ભીષ્મ પિતામહને નમસ્કાર કરી આવ. તો પેલી આમ બધું માથે ઓળીને ગઈ. તો ભીષ્મ પિતામહને કે આ દુર્યોધનની પત્ની શું હશે, અને કહે છે સૌભાગ્યવતી ભવ. બસ એટલે અર્જુન વગેરે કોઈનો તો નાશ થાય તો વધ થાય જ ને, એમનું વચન નીકળી ગયો. એવી રીતે જે જે કામનાઓ કરે, એટલે પોતાના માટે તો કામના ના કરે, પોતાને કોઈ જરૂર ના હોય કોઈ, પણ બીજા કોઈ માટે સંકલ્પ કરે. જે એમની અર્ચના કરતું હોય, પૂજા કરતું હોય, સેવા કરતું હોય, એમના મનમાં અનુકંપા જન્મે અને એમને માટે સંકલ્પ કરે તો સર્વાભીષ્ટ સિદ્ધિ, બધા અભીષ્ટની, બધા ઈચ્છનીય પદાર્થોની સિદ્ધિ પ્રાપ્ત થાય. ઇતિ આથર્ણશ્રુતે ઇતિ વક્તુમ, આ કહેવા માટે પ્રસ્તુત વિચારારંભજનિત દુષ્કૃત્ય પ્રાયશ્ચિતમપી એતન્ નમસ્ક્રિયા એવ ઇતિ. એ બ્રાહ્મણો નમસ્કાર કરશો બે વસ્તુ થશે. નમસ્કાર કરશો એટલે આ મહાપુરુષની અર્ચના થશે. એમ થવાથી તમારા મનની બધી કામનાઓ પૂરી થશે. તદુપરાંત તમે એમની સાથે વિવાદ કરવાથી જે પાપ કર્યું છે વિચારારંભજનિત દુષ્કૃત પ્રસ્તુત વિચારારંભજનિત દુષ્કૃતસ્ય, અમને વિવાદ ક્યારે થાય? પોતાની સમાન સાથે વિવાદ થાય. તમે એમને તમારી સમાન ગણીને એમને એ રીતે અપમાન કર્યું છે. એ રીતે વિવાદ કરીને એમને તમે તમારી સમાન ગણ્યો છે, એમ કરીને એનું મહાન અપમાન કર્યું છે, એમ કરીને તમે પાપ ભોરી લીધેલું છે. માટે એ પાપનું પ્રાયશ્ચિત જરૂરી છે. એ પણ નમસ્કાર કરવાથી થઈ જશે. તો નમસ્કાર કરવાથી એમની અર્ચના થશે, માટે તમારી સર્વ ઈચ્છાઓ પૂરી થશે. આ નમસ્કાર કરવાથી આ વિવાદ કરવારૂપી જે પાપ તમે વાળેલું છે એનું પ્રાયશ્ચિત પણ થઈ જશે. એ 3 શ્લોકોમાં કહે છે. પાદોન ત્રિભિ શ્લોકૈ. પાદોન ત્રિભિ એટલે શું? 3.5. વાહ, હા, 3.5 ક્યાંથી આવ્યો? ઉને એટલે ઓછું, પાદ ઉને, એમ એક પાદ ઓછો છે. પાદો ત્રિભિ શ્લોક એટલે શ્લોકમાં કહે પછીના શ્લોકમાં ઉપક્રાંતો વિવાદોયમ વૃથાસ્માભિરબોધતઃ યાજ્ઞવલ્ક્યેન વિજ્ઞાન વાદિનાંતે સુદુઃખદઃ.
उपक्रांत प्रारब्ध विवादो अयम अस्माभिः अबोधतः अयम विवाद वृथा उपक्रांत याज्ञवल्क्येन विज्ञानवादिना सह अबोधतः। तो बोध न होने कारणे, ज्ञान न होने कारणे, विवेक न होने कारणे, मूर्खताने कारणे આપણે અયમ વિવાદ ઉપક્રાંત, આમાં વિવેક નહોતો, આપણામાં ડાપણ નહોતું, પરિપક્વતા ન હતી, આપણે બાલિશ હતા. અને તેથી સમજ્યા વગેરે આ મહાપુરુષ સાથે આપણે આ વિવાદ છે ઉપક્રાંત પ્રારબ્ધ એનો પ્રારંભ કર્યો. કોની સાથે? યાજ્ઞવલ્ક્યેન વિજ્ઞાનવાદીના. કઈ વિભક્તિ છે? તૃતીય વિભક્તિ. એટલે શું આવે? સહ. સહ જયારે હોય ત્યારે તૃતીય વિભક્તિ. વિજ્ઞાનવાદીના સહ યાજ્ઞવલ્ક્યેન સહ વિવાદ. સહ લખવાની જરૂર નથી, એટલે લખતો એ વાંધો નથી, ન લખ્યો તો પણ સમજી લેવાય. તો કે જે વિજ્ઞાનવાદીના આ યાજ્ઞવલ્ક્ય વાદ કરે છે ને ત્યારે વિજ્ઞાન સહિત વાદ કરે છે. વિજ્ઞાનેન વસ્તુ તત્વ અપરોક્ષેણ સાધનભૂતેન વાદ કર્તા. યાજ્ઞવલ્ક્ય જે તત્વ વિશે વાદ કરે છે અને એમને અપરોક્ષ જ્ઞાન છે, એ જુએ છે ને બોલે છે. ખાલી બુદ્ધિથી વિચારીને બોલતા નથી, પરંતુ તત્વના દર્શન કરતા કરતા તત્વનું નિરૂપણ કરે છે. વિજ્ઞાન વિજ્ઞાન શું? વસ્તુ તત્વ અપરોક્ષેણ સાધનભૂતેન વાદ કરતા. તો વિજ્ઞાન રૂપી સાધનથી વાત કરે છે, અપરોક્ષ જ્ઞાન રૂપી સાધનથી એ વાદ કરે. તો વાત કરવા સાધન તો હોવું જોઈએ ને. અસ્માભી પરોક્ષ જ્ઞેહી. આપણે વાદ કરીએ છીએ શેનાથી? પરોક્ષ જ્ઞાનથી વાદ કરીએ છીએ. આ વાદ કરે છે અપરોક્ષ જ્ઞાનથી વાત કરે છે. પરોક્ષ જ્ઞેહી વૃથા અયમ વિવાદ ઉપક્રાંત. આપણને ભાન નહોતું, અંતેથી એટલે ઘણી વાર શું થાય છે કે ખબર ના હોય તો તમે ઘણી વાર એવા પગલા લો જે તમારું મહાન નુકસાન કરનારા હોય. જેમ પેલી સુરંગો મૂકેલી હોય અને તમે રણ મેદાનમાં એના પર ચાલો અને ફૂટે, એવું થઈ જાય ને, ખબર ના હોય તમને. સુરંગ જેવું થઈ ગયું. તો અંતેથી આપણે મહાન પાપ કરી દીધું છે. પરોક્ષ જ્ઞાન, આપણે તો પરોક્ષ જ્ઞાન વાળાઓ છીએ. અંતે સુદુઃખદ. જેમ પેલી સુરંગ પર પગ મૂકવાથી અંતમાં મહાન દુઃખ ઉત્પન્ન કરનાર નીવડે, તેવી રીતે ખબર ન હોય કે આ સાપ છે, ખબર ન હોય કે અગ્નિ છે, અહીં તો તમે ખેલવાડ કરો તો શું થાય? અંતે દુઃખદ. તેવી રીતે આ અગ્નિ સાથે પણ આપણે આવી રીતે રમત રમ્યા, ખેલવાડ કર્યો. લોકે બી પરોક્ષ અપરોક્ષ દર્શિનો વિવાદ અનુચિતત્વેન પ્રસિદ્ધ હેતિ ભાવ. વિવાદ હંમેશા સરખે સરખા વચ્ચે હોય. આપણે એને આપણો સરખો માન્યો. આપણે તો બધા પરોક્ષ જ્ઞાન ધરાવનારા છીએ, એ તો અપરોક્ષ જ્ઞાન ધરાવે છે, અને માટે આપણામાં સરખાપણું નથી. તો સરખા ન હોય એ બંને વચ્ચેનો વાદ એને અનુચિત ગણવામાં આવ્યો છે. અનુચિતત્વેન પ્રસિદ્ધ ઇતિ. વાદ એ કેવો છે? અંતે સુદુઃખદ. અંતમાં મહાન દુઃખ જન્માવનારો વાદ છે. કહે છે કે આપણે કેવું મહાન પાપ કર્યું છે એ આગળ કહે છે.
ઉલ્લંઘનાર્થમસ્માભિઃ પદા સ્પૃષ્ટો મુનીશ્વરઃ જ્ઞાનવારામ નિધિસ્તસ્ય મુક્તિઃ પાપસ્ય ભો દ્વિજાઃ. ઉલ્લંઘનાર્થમ અસ્માભિઃ પદા સ્પૃષ્ટઃ મુનીશ્વરઃ જ્ઞાનવારાન્નિધિઃ. જ્ઞાનવારાન્નિધિ મુનીશ્વરઃ અસ્માભિઃ ઉલ્લંઘનાર્થમ પદા સ્પૃષ્ટઃ. આ પદા પણ ત્રીજી વિભક્તિ છે. પદ શબ્દ છે, પદ શબ્દ પણ છે, દકારાંત શબ્દ છે. એની ત્રીજી વિભક્તિ પદા એટલે પગ વડે. સ્પૃષ્ટ પગ વડે, સ્પૃષ્ટ પગ વડે આ મુનિનો સ્પર્શ થયો છે. આપણે પગ વડે એનો સ્પર્શ કર્યો, એનો પગ મૂક્યો. ઉલ્લંઘનાર્થમ એનું ઓળંગી જવા માટે. આપણે એમ કે આમ ઓળંગી જઈએ, આ તો શું ખાબોચિયું છે, ઓળંગી જઈએ. નીકળો સમુદ્ર, તમે એને ખાબોચિયું માનતા હતા, તમારું સરોવર નીકળ્યું, અંતેથી તમે તો એમાં પડો છેવટે, એવું થાય ને. તે રીતે જ્ઞાન વારાન્નિધિ, યાજ્ઞ કહેવાય છે વારાન્નિધિ, જળનું નિધિ સમુદ્ર. જ્ઞાન વારામ નિધિ, આ તો જ્ઞાનના સમુદ્ર સમાન છે. આપણું ખાબોચિયું છે, આપણે એને ઓળંગી જઈશું એમ કરીને વિવાદનો આપણે પ્રારંભ કર્યો. એ નીકળીશું તો કે એ તો જ્ઞાનનો સમુદ્ર છે. અંતેથી એનું ઉલ્લંઘન કરવાની પ્રક્રિયામાં આપણો પગ એના પર પડ્યો. આમ કોઈનું ઓળંગવું બરોબર નથી. આપણો પગ કોઈના પર પડે તો બહુ જ ખોટું છે. એ કહે છે કે અયમ મુનિ જ્ઞાન સિંધુ, જ્ઞાનવારાન્નિધિ કહો કે જ્ઞાન સિંધુ. અસ્માભિઃ પદા સ્પૃષ્ટ અસ્માભિઃ પ્રતિવાદિભિઃ. આ બધા પ્રતિવાદી છે ને, પ્રતિવાદી આપણે બધા બન્યા, આપણે પ્રતિપક્ષી બન્યા. ઉલ્લંઘનાર્થમ પદા સ્પૃષ્ટ, એને ઓળંગવા માટે આપણે શું થયું, આપણા પગ એને અડક્યા, પગ એના આપણે એના પગ મૂક્યો ઓળંગવા માટે. પાદ સ્પર્શમેવ વાદિત્વમ નીત. એ તો કહે છે કે આ યાજ્ઞ સાથે વાદ કરવાની ધૃષ્ટતા કરવી એ જ એના પર પગ મૂકવા સમાન છે. એટલું પાપ છે. તો ઓળંગો કોને? જે નીચે હોય એને જ ઓળંગી શકાય ને. ઓળંગવાનો પ્રયત્ન ક્યારે કરીએ? નીચે હોય ત્યારે. ઘણી વાર છોકરા આમ કૂદી જતા હોય છે, નાનું હોય ને પેલું આમ કૂદી જાય. એવું નીચું હોય તો એવું આપણે એવી ધૃષ્ટતા કરી, એને આપણે કદાચ નીચો માનીને ખબર નથી કે આ બધા મહાગણો ઊંચો છે, અંતેથી આપણા પગ એને અડક્યા છે વડે. ટૂંકમાં એની સાથે વાદ કરવાની ધૃષ્ટતા એ જ વાસ્તવમાં એને આપણા પગનો સ્પર્શ થયો તો શું થાય? મહાન પાપ લાગે. ખાસ કરીને પવિત્ર વસ્તુને ઉલ્લંઘન કરવું વગેરે તો પાપ લાગે છે. જેમ શિવજીનું નિર્માલ્ય છે એનું ઉલ્લંઘન ન થાય. એટલે આમ તો શિવજીના મંદિરમાં પણ પ્રદક્ષિણા કરો ત્યારે આખી પ્રદક્ષિણા ન થાય, કારણ કે એમનું નિર્માલ્ય, એમનું જળ જ્યાં જતું હોય એનું ઉલ્લંઘન ન થાય. લોકો આમ આમ કરે, આવી જાતની પ્રદક્ષિણા કરે શિવજીના મંદિરમાં. થોડું વિચિત્ર લાગે, એવું કરનારા હોય છે. આપણે તો ગોળ ફરી જઈએ. તત્પ્રયુક્ત પાપસ્ય મુક્તિ, આમ કરવાથી જે પાપ લાગ્યું એમાંથી મુક્તિ, છુટકારો. પ્રાયશ્ચિત ભૂતા, તો એનું આ પાપ
તો શું કરવાનું? એને પ્રસન્ન કરવાના. એમને કહે છે એતત પ્રીત્યર્થમ. એમને પ્રસન્ન કરીએ તો એમને આ દોષનું પ્રાયશ્ચિત થાય. એમનું મહાન અપમાન કરવારૂપી દોષ, જે આપણે અવગણના કરવારૂપી, અપમાન કરવારૂપી જે દોષ કર્યો છે, એ દોષનું પ્રાયશ્ચિત ત્યારે થાય જ્યારે એ આપણા પર પ્રસન્ન થાય. ક્યારે પ્રસન્ન થાય? આપણે નમસ્કાર રૂપી ક્રિયા કરીએ ત્યારે. એતત પ્રીત્યર્થમ નમસ્ક્રિય. એટલે પછીના શ્લોકમાં કહે છે એતસ્મૈ યાજ્ઞવલ્ક્યાય સતતમ યા નમસ્ક્રિયા વિદ્યતેન પરાકાચિત ઇહામુત્ર સુખપ્રદા. એતસ્મૈ યાજ્ઞવલ્ક્યાય. આ યાજ્ઞવલ્ક્યને સતતમ યા નમસ્ક્રિયા વિદ્યતે. જ્યાં નમસ્ક્રિયા, એમને સતત નમસ્કાર કરવા. વિદ્યતે ન પરાકાશિત ઇહામૂત્ર સુખપ્રદા. એ અમૂત્ર આ લોકમાં અને પરલોકમાં સુખપ્રદા, સુખ પ્રદાન કરનારું બીજું કોઈ સાધન નથી. તો આનાથી, આ નમસ્કારથી વધીને આ લોક કે પરલોકમાં સુખ પ્રદાન કરનારું બીજું કોઈ સાધન નથી. ટીકાકાર કીદૃશી નમસ્ક્રિયા. હે વિપ્રો, તમે યાજ્ઞવલ્ક્ય નમસ્કાર કરો, એમની અર્ચના કરો, નમસ્કાર રૂપી અર્ચના કરો. એ એમને પ્રસન્ન કરો. એક તો તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે, બીજું તમને આ લોક પરલોક જે જોઈએ તે પ્રાપ્ત થશે. આત્મશ્રુતે લોકદ્વય હિતાવહા ઇતિ. તસ્માદ અર્ચેત ભૂતિકામ. તસ્માદ આત્મજ્ઞમ ह्यर्चेत ભૂતિકામ. ભૂતિકામ, જેને ભૂતિની, વિભૂતિની, સમૃદ્ધિની કામના છે. આ લોકમાં જે ભૂતિ કે સમૃદ્ધિ ઈચ્છે છે, એને આવા જ્ઞાની મહાપુરુષની અર્ચના કરવી જોઈએ. તો એ સંકલ્પ કરતા આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય. પણ પરલોકમાં સવેદૈતત પરમં બ્રહ્મ યત્ર વિશ્વમ નિહિતમ ભાતિ શુભ્રમ. આ જ્ઞાની પુરુષનું મુંડકો આગળ વર્ણન કરે છે. સવેદ એતત પરમં બ્રહ્મ, જે આ પરમ બ્રહ્મને જાણે છે. કેવું છે? યત્ર વિશ્વમ નિહિતમ ભાતિ શુભ્રમ. શુભ્રમ સ્વપ્રકાશ પરમ બ્રહ્મ યત્ર વિશ્વમ નિહિતમ, જેમાં સમગ્ર વિશ્વ નિહિત છે, સ્થાપિત છે. જે સમગ્ર વિશ્વનો આત્મા છે, સમગ્ર વિશ્વનું અધિષ્ઠાન છે, એ પરમ બ્રહ્મને જે આત્મ સ્વરૂપે જાણે છે. ઉપાસતે પુરુષમ યે હ્યકામાહ. આવા મહાપુરુષે જે નિષ્કામ ઉપાસના કરે છે. તો ભૂતિકામ, ભૂતિ અર્થાત સમૃદ્ધિની કે લૌકિક કશી વસ્તુની ઈચ્છાથી એની તમે આરાધના કરો તો એ પ્રાપ્ત થાય. પણ અકામાહ, જે કામના વગર મહાપુરુષની અર્ચના કરે, નમસ્કાર કરે, સેવા કરે, એમને શું પ્રાપ્ત થાય? તે શુક્રમ એતદ અતિવર્તંતી ધીરાહ. એ ધીર પુરુષો તો શુક્રને અર્થાત પુનર્જન્મનું અતિક્રમણ કરી જાય છે. એટલે ફરી એમને જન્મવાનું રહેતું નથી, મુક્ત થઈ જાય છે. એટલે ભુક્તિ મુક્તિ પ્રદાતા છે. જો કામના સહિત તમે એમની સેવા કરો તો ભુક્તિ કે ભોગ પ્રદાન કરે, કામના રહિત સેવા કરો તો મુક્તિ પ્રદાન કરે. માટે આ લોક અને પરલોક બંનેમાં વાસ્તવમાં હિત કરનારી આજે નમસ્કાર ક્રિયા છે, એ તમે કરો. એતદ જયાશાંતુ દૂરતઃ પરિહરધ્વમિતિ.
આ યાજ્ઞવલ્ક્ય પર વિજય પ્રાપ્ત કરવાની આશાને તો દૂરથી ત્યાગ કરજો ભાઈ. આશા દુરાશા છે, એ ક્યારે પૂરી ન થાય એ પ્રકારની આશા માટે દૂરથી તમે ત્યાગ કરજો. એના પર વિજય પ્રાપ્ત કરવાનો સ્વપ્નમાં વિચાર ના કરશો. એ કહે છે પછીના શ્લોકમાં, બ્રહ્મોદ્યમ બ્રાહ્મણમ નૈનમ કદાચિત કોપી જેષ્યતે કિમુ યુષ્માસુ વિપ્રેન્દ્રાઃ દેવૈરપ્યેષ દુર્જયઃ. બ્રહ્મોદ્યમ બ્રાહ્મણમ, બ્રહ્મોદ્યમ બ્રહ્મનો વાત કરનાર, બ્રહ્મનું પ્રતિપાદન કરનાર, બ્રહ્મનો જ્ઞાતા જે છે એવા જે બ્રાહ્મણ છે. નૈનમ કદાચિત કોપી જેષ્યતિ, કદાચ કોપી ન એનમ જેષ્યતિ, કદાચિત ક્યારે પણ, કોપી કોઈ પણ, ક્યારે પણ કોઈ પણ આ બ્રહ્મવાદી બ્રાહ્મણને જીતી શકશે નહીં, વાદમાં નહીં જીતી શકે. કિમુ યુષ્માસુ વિપ્રેન્દ્રાઃ દેવૈ અપ્યેષ દુર્જય. હે વિપ્રો, તમારી શું વાત કરવી, એષ દેવૈ અપી દુર્જય. દેવતાઓ પણ આના પર વિજય ન પ્રાપ્ત કરી શકે તો તમારી શું વાત કરવી. એના માટે કોઈ તમારામાં એના પર વિજય પ્રાપ્ત કરે એવી આશા દૂરથી ત્યાગી દો. અષ્ટમ બ્રાહ્મણાર્થમ ઉપસંહરતી, આઠમું બ્રાહ્મણ છે એના હવે અર્થનો ઉપસંહાર કરે છે. 421 શ્લોકમાં કહે છે, ઇત્યુક્ત્વા વનતા ભૂત્વા ગાર્ગી વાચક નવી તદા યાજ્ઞવલ્ક્યાય મુનયે પ્રશ્નાદુપરરામઃ. ઇતિ ઉક્ત્વા, આ પ્રકાર કહીને, ગાર્ગી વાચક નવી તદા અવનતા ભૂત્વા. અવનતા એટલે અવનતિ, પ્રણતિ. તો એ નમી પડી, નમીને નમસ્કાર કરીને યાજ્ઞવલ્ક્યાય મુને અવનતા ભૂત્વા, યાજ્ઞવલ્ક્ય મુનિને નમસ્કાર કરીને પ્રશ્નાત ઉપર રામ યાજ્ઞવલ્ક્યા એટલે શું છે, ચોથી વિભક્તિ આવી પાછી. એટલે તમ પ્રીણ તો ઉમેરવું પડે આપણે. કઈ અવનતા યાજ્ઞવલ્ક્યા અવનતા ભૂતવા ના આવે. યાજ્ઞવલ્ક્યમ અવનતા ભૂતો, પણ યાજ્ઞવલ્ક્યા એટલે તમ પ્રીણયતુમ, યાજ્ઞવલ્ક્યને પ્રસન્ન કરવા માટે. પ્રશ્નાત ઉપર રામ, યાજ્ઞવલ્ક્યને પ્રસન્ન કરવા માટે સભાની મધ્યમાં જ આ ગાર્ગે અત્યંત નમ્રતાથી યાજ્ઞવલ્ક્યને નમસ્કાર કર્યા. એમ બ્રાહ્મણોને જે કરવાની એને સલાહ આપી પહેલા પોતે કરે છે. અને પ્રશ્નાર્થ ઉપર રામ, અને પ્રશ્નથી ઉપર થઈ ગઈ, શાંત થઈ ગઈ. આ રીતે કહ્યું ને, તતો વાચક નવી ઉપર રામ. આઠમા બ્રાહ્મણની આ 12મી કંડિકામાં આ પ્રકારે બ્રાહ્મણનો ઉપસંહાર કરવામાં આવ્યો. હવે શાકલ્ય બ્રાહ્મણ પછીનું બ્રાહ્મણ છે. હવે ગાર્ગી આપણે કહ્યું બધા બ્રાહ્મણોને કે ભાઈ તમે વિવાદ ના કરો, એના પર જીતવાની આશા દૂરથી ત્યાગી દો. તો પણ એક એવો નીકળ્યો જેણે વિવાદ ચાલુ રાખ્યો. એ પછીનું બ્રાહ્મણ છે. એ પછી આપણે વાંચશું, કારણ કે એની પહેલાનું ઘણું બધું ભૂમિકા ગ્રંથકાર આપે છે. પણ પછીના બ્રાહ્મણનો પછી 9મું બ્રાહ્મણ છે. એની પહેલી કંડિકાનો પ્રારંભ થાય છે, અથ એનમ વિદગ્ધ શાકલ્ય પપ્રચ્છ. અથ એનમ વિદગ્ધ શાકલ્ય પપ્રચ્છ. ત્યાર પછી
ગાર્ગી શાંત થઈ ગઈ પછી એરમ યાજ્ઞવલ્ક્યને વિદગ્ધ શાકલ્ય પપ્રચ્છ. વિદગ્ધ શાકલ્યનું નામ છે, વિદગ્ધનું નામ છે, શાકલ્યનું નામ છે. તો એને પ્રશ્ન કર્યો. ટૂંકમાં એ બતાવે છે કે એનામાં કેટલી દૃષ્ટતા હશે, એટલે એને બહુ લંબાણથી વર્ણન કરે છે ગ્રંથકાર. જે પેલામાં તો ખાલી એક વાક્યમાં જ કહેવામાં આવ્યું, ભાષ્યકારે પણ એના પર બહુ ચર્ચા ખાસ નથી કરી, પરંતુ ગાર્ગીના ખુલ્લી સભા ભરી સભાની અંદર આ પ્રકારે કહેવા છતાં પણ આ શાકલ્ય વિદગ્ધ છે એને યાજ્ઞવલ્ક્ય સાથે વિવાદ કરવાની દુષ્ટતા કરી. એનો થઈ તો કે એના મનની સ્થિતિ કેવી હશે? એણે ગાર્ગીના કહેવાની કોઈ પરવા ન કરી. ગાર્ગીને જે પ્રકારનો આદર પૂજ્ય ભાવ યાજ્ઞવલ્ક્ય જન્મ્યો એનો કોઈ પૂજ્ય ભાવ એને ન જન્મ્યો એટલું નહીં, પરંતુ ખરેખર તો એ હજી પણ એવો ગર્વ ધરાવે છે કે પોતે યાજ્ઞવલ્ક્યને વાદમાં જીતી લેશે. એટલે પોતાને યાજ્ઞવલ્ક્ય કરતા વધારે મહાન માને છે, યાજ્ઞવલ્ક્યને તુચ્છ માને છે. એવું થઈ ગયું ને. એટલે આ પ્રકારની ભૂમિકા પહેલા ગ્રંથકાર રચે છે. એટલે કહે છે હવે આપણે પણ હવે તો હવે ટીકાકાર કહે છે અથ નવમ બ્રાહ્મણસ્ય ઉક્તાત્મન વિભૂતિ ખ્યાપન પૂર્વકમ સ્વરૂપ નિર્ધારણ પરસ્ય અર્થમ અધ્યાયાંતમ યાવત ગ્રંથેન નિરૂપયન વક્ષ્યમાણ ઉપયોગાય વિદગ્ધસ્ય દૌરાત્મ્યં તાવત પ્રપંચયતિ. ગાર્ગી વાક્યપય ઇત્યાદિ અષ્ટચત્વારિંશत् શ્લોકૈ. અષ્ટચત્વારિંશत् એટલે કેટલા? ચત્વારિંશत् એટલે 40. અષ્ટચત્વારિંશत् 48. 48 શ્લોકોની અંદર નિરૂપણ કરે છે. હવે આ નવ બ્રાહ્મણનું પ્રયોજન શું છે, કેમ ચાલુ રાખ્યું? ભાષ્યકાર કહે છે કે પૃથ્વી આદિના સૂક્ષ્મ તારતમ્ય ક્રમથી પૂર્વ પદાર્થનો ઉત્તરોત્તરવર્તી પદાર્થમાં ઓતપ્રોત ભાવ બતાવતા. ગાર્ગીએ પૂછેલું ને કે પૃથ્વી તો જળમાં ઓતપ્રોત છે, જળમાં ઓતપ્રોત છે, વાયુમાં વાયુસમાં છે, અંતરિક્ષમાં વગેરે વગેરે. આ પ્રકારે કાર્યની કારણમાં ઓતપ્રોત ભાવ બતાવ્યો. યાજ્ઞવલ્ક્યે સર્વાંતર બ્રહ્મને પ્રકાશિત કર્યો. છેવટ આ બધું આ અક્ષરમાં આકાશમાં બધું ઓતપ્રોત છે. કસ્મિન આકાશ કસ્મિન ઓતસ્ય પ્રોતસ્ય ઇતિ. તો આકાશ એટલે અવ્યાકૃત કહો કે માયા કહો એ શેમાં ઓતપ્રોત છે? તો કે અક્ષરમાં અવિનાશી પરમાત્મા ઓતપ્રોત છે. એમ કરીને બ્રહ્મ એ માયાનું અધિષ્ઠાન છે, સર્વાંતર છે. એ પ્રકારે યાજ્ઞવલ્ક્યે બ્રહ્મના સ્વરૂપને પ્રકાશિત કર્યું. તો શું બાકી રહ્યું? અને તે બ્રહ્મનો નામ રૂપાત્મક દ્વૈત પ્રપંચમાં જે પૃથ્વી આદિ ભિન્ન ભિન્ન સૂત્રો છે તેમનામાં નિયંતા પણ બતાવવામાં આવ્યું. સૂત્ર આત્માનો પણ નિયંતા છે એ સમજાવવામાં આવ્યું. સૂત્ર છે એ આકાશમાં ઓતપ્રોત છે, આકાશ છે એ અક્ષરમાં ઓતપ્રોત છે. સૂત્ર કયું છે? યહ પૃથિવ્યામ તિષ્ઠન. પૃથ્વીથી માંડીને બધા જ તત્વમાં જે રહેલું છે સર્વના અંતર્યામી રૂપે. એ અંતર્યામી જે છે એ સૂત્રમાં ઓતપ્રોત છે. એ વળી પાછું અક્ષરમાં ઓતપ્રોત છે, આકાશમાં ઓતપ્રોત છે, એ અક્ષરમાં ઓતપ્રોત છે. તો જે ભિન્ન ભિન્ન સૂત્રો છે
પૃથ્વી વગેરે સૂત્ર છે એમનો ભગવાન અંતર્યામી છે, નિયંતા છે. વ્યાકૃત વિષયોમાં બ્રહ્મના નિયંતા હોવામાં અત્યંત સ્પષ્ટ બ્રહ્મલિંગ છે. ટૂંકમાં ય પૃથ્વીયામ અંતર યમયતિ વગેરે મંત્રમાં પૃથ્વી પરતંત્ર છે અને તેથી એ નિયમ્ય છે, બ્રહ્મ નિયામક છે, બહુ સ્પષ્ટ છે. તે જ બ્રહ્મનું નિયંતવ્ય દેવતા ભેદના સંકોચન વિકાસ દ્વારા સાક્ષાત તેમજ અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. બ્રહ્મને નિયંતા રૂપે જાણ્યું. દેવતા કહેવાય છે નિયંતવ્ય, નિયંતા અને નિયમ્ય કે નિયંતવ્ય. નિયંતા એટલે નિયમન કરનાર, નિયમ્ય કહો, નિયંતવ્ય કહો, જેનું નિયમન થાય છે તે. તો નિયમન કરનાર કોણ છે? પરમાત્મા છે. આ પૃથ્વીથી માંડીને જગતના બધા સૂત્રો કે તત્વો કે છે નિયમ્ય છે. તો શું છે કે નિયમ્ય બધા દેવતાઓ છે, નિયામક પરમાત્મા છે. તો અનેક દેવતાઓ છે, પ્રાણ પર્યંત અનેક દેવતાઓ છે. એટલે હવે પછીની ચર્ચામાં આ દેવતાનો વિસ્તાર કરે તો સંકોચ કરે. 33 કરોડ છે, 3 પણ છે, એક એવી રીતે એ લોકો તો સંકોચ અને વિસ્તાર દ્વારા સાક્ષાત જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. ટૂંકમાં બ્રહ્મના સાક્ષાત ને અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ સાકલ્ય બ્રાહ્મણનો પ્રારંભ કરવામાં આવે છે. અહીં પણ ટીકાકારે કહ્યું અથ નવમ બ્રાહ્મણસ્ય ઉક્તાત્મન વિભૂતિ ખ્યાપન પૂર્વકમ. હવે આ નવમાં બ્રાહ્મણ જે છે એનું પ્રપંચ એટલે એનો વિસ્તાર કરે છે. ઉક્તાત્મન વિભૂતિ ખ્યાપન પૂર્વકમ. આત્મા કહો, અક્ષર કહો, અવિનાશી પરમાત્મા કહો. એટલે સમીકરણ આગળ બતાવવામાં આવ્યું જે અક્ષર છે એ જ આત્મા છે. ઉક્ત આત્મન આત્મા જેને વિશે કહેવામાં આવ્યું. તસ્ય વિભૂતિ ખ્યાપન પૂર્વકમ. એ આત્માની વિભૂતિ કેવા દેવતાના રૂપમાં એની વિભૂતિ છે, વિવિધેન ભવનમ કેવો વિસ્તાર છે, એનું ખ્યાપન પૂર્વકમ, ખ્યાપન કરવા પછી સ્વરૂપ નિર્ધારણ. પેલા આત્માને આ દેવતાના રૂપમાં વિભૂતિ કહેવામાં આવશે, ત્યાર પછી એ આત્માનું સ્વરૂપ કહેવામાં આવશે. સ્વરૂપ નિર્ધારણ પરસ્ય. એ આત્માના સ્વરૂપનો નિર્ધાર કરવા માટે, નિશ્ચય કરવા માટે અધ્યાયાંતમ. તો ટૂંકમાં આ અધ્યાય છે જે અધ્યાય કહો કે આ નવમું બ્રાહ્મણ કહો અને અધ્યાયમાં પૂરો થાય છે. નવમા બ્રાહ્મણ સાથે ત્રીજો અધ્યાય પણ સમાપ્ત થાય છે. તો અધ્યાયના અંત સુધી આ વિભૂતિ ખ્યાપન, વિભૂતિનું વર્ણન કરવું અને આત્માના સ્વરૂપનો નિર્ધાર કરવો. યાવત ગ્રંથેન નિરૂપયન, ત્યાં સુધી અધ્યાયના અંત સુધીના ગ્રંથથી એનું નિરૂપણ કરે છે ગ્રંથકાર. તો બૃહદારણ્યક ઉપનિષદના આ નવમા બ્રાહ્મણમાં જે વિષય છે એનો અહીંયા આગળ વિસ્તાર કરે છે. વક્ષ્યમાણ ઉપયોગાય. વક્ષ્યમાણ જે કહેવાનું છે એમાં ઉપયોગ થાય માટે વિદગ્ધસ્ય દૌરાત્મ્યમ તાવત પ્રપંચયતિ. આ વિદગ્ધ સાકલ્ય જે હવે યાજ્ઞવલ્ક્ય સાથે વિવાદ કરશે. આટલું કહ્યા પછી વિવાદ કરવા માટે દૌરાત્મ્યમ, એ કેવો દુષ્ટ આત્મા હશે. આત્મા એટલે અંતઃકરણ. એનું અંતઃકરણ કેટલું દુષ્ટ હશે, કેટલું દૂષિત હશે, કેટલું દુષ્ટ માણસ હશે, તો જ આ પ્રકારે ચર્ચા કરી શકે. એટલે પહેલા એ દુષ્ટતા છે ને એનું પ્રપંચ કરે છે કે સાકલ્ય વિદગ્ધ છે એ કેવો દુષ્ટ હતો. હવે કે ઉપનિષદમાં એવું કે બહુ વર્ણન નથી.
ભાષ્યમાં પણ નથી, પણ એને ચર્ચા કરવાની દૃષ્ટતા કરી એ જ એની દુષ્ટતા બતાવે છે. ગાર્ગીનું આટલા સ્પષ્ટ વાક્ય પછી પણ કોઈક એ પ્રકારની દુષ્ટતા કરે, એનો મહાન દ્વેષ હોવો જોઈએ, મહાન ઘમંડ હોવો જોઈએ, ઈર્ષ્યા હોવી જોઈએ, અસૂયા હોવી જોઈએ. અસૂયા એટલે ગુણેશુ દોષ આવિષ્કરણમ, જે ગુણ હોય ત્યાં દોષ જોવા અને અસૂયા. હવે અસૂયા ઈર્ષ્યાથી મહાન પીડાતા હોવો જોઈએ, અને તો જ આ પ્રકારની દુષ્ટતા કરે. એટલે આ સાકલ્ય છે એની માનસિક સ્થિતિ કેવી છે એનું પણ ઘણા વિસ્તારથી અહીંયા ગ્રંથકાર વર્ણન કરે છે. તો પછીના શ્લોકમાં કહે છે, 2 શ્લોકમાં, ગાર્ગી વાક્યપય પીતમ સર્વૈસ્તૈર બ્રાહ્મણોત્તમૈ પ્रणेमुश्चिरसा केचित् मनसान्ये परे गिरा याज्ञवल्क्याय मुनये ब्रह्मोद्याय महात्मने विहायैकं विदग्धाख्यं शाकल्यं कालमोहितं. એક પહેલી પાદનું ધરી ગયેલી આપણે બ્રહ્મોદ્યમ કે છે, બ્રહ્મિષ્ઠતાયા ઐક્યરૂપ્યાત તારતમ્યમ બ્રહ્મ પ્રતિપાદને એવ. બ્રહ્મિષ્ઠ એટલે બ્રહ્મનો શ્રેષ્ઠ જાણનાર. એ તો બ્રહ્મિષ્ઠ સરખા જ હોય, જુદા એમનામાં કોઈ તારતમ્ય ના હોય. તો એ બ્રહ્મિષ્ઠમાં એ તારતમ્ય કયા પ્રકારનું હોય? બ્રહ્મ પ્રતિપાદને એવા. જ્ઞાની પુરુષ છતાં પણ પ્રતિપાદન કરવાની પાછી કુશળતા એમાં ફેરફાર હોઈ શકે. ઘણા જ્ઞાની હોય પણ કેટલાક પ્રતિપાદન સારું ન કરી શકે, કેટલાક શ્રોત્રિય ઘણું ઉત્તમ પ્રતિપાદન કરી શકે. એટલે ભલે બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિએ સમાન હોય તો પણ પ્રતિપાદન કરવાની દ્રષ્ટિએ તારતમ્ય હોઈ શકે. તત્ર ચયમ નિપુણતમ, યાજ્ઞવલ્ક્ય છે એ બ્રહ્મના પ્રતિપાદનમાં નિપુણતમ, સૌથી વધુ નિપુણ છે. શા પછી કહો છો કે સૌથી વધુ નિપુણ છે? કે છે અવાચ્યસ્યાપી બ્રાહ્મણ અભિવદંતી એવમ એનેન ઈર્ણાદિતિ ભાવ. જે તત્વનું વાણીથી નિરૂપણ ન થઈ શકે એનું પણ નિરૂપણ કર્યું. બ્રાહ્મણ અભિવદંતી ગાર્ગી, હે ગાર્ગી, બ્રાહ્મણો આ તત્વનું આ પ્રકારે નિરૂપણ કરે છે. અસ્થૂલમ, અનણુ, અહ્રસ્વમ, અદીર્ઘમ, એમ કરીને હું તો નથી કહું, બ્રાહ્મણો કહે છે એ જ હું તો કહું છું. એટલે શબ્દથી જેનું વર્ણન ના થઈ શકે એનું વર્ણન કરવાની દુષ્ટતા કે દોષ હું નથી કરતો. આ તો બ્રાહ્મણો જે પ્રકારે આ તત્વનું નિરૂપણ કરે છે એ રીતે હું કહું છું. એમ કહીને શબ્દમાં જ નિરૂપણ ના થાય એવા તત્વનું પણ નિરૂપણ કર્યું. તેથી બ્રહ્મના પ્રતિપાદનમાં નિપુણતમ છે, એટલા જ માટે બ્રહ્મિષ્ઠોમાં પણ એ શ્રેષ્ઠ છે. બીજી પાદમાં કહે છે ગાર્ગી વાક્યપય. આ ગાર્ગીનું વાક્યરૂપી દૂધ. ગાર્ગી માતૃત અભિપ્રેત્યા. ગાર્ગી જાણે સમગ્ર સભાની માતા હોય, અંતે રીતે માં જેવી રીતે સંતાનને પયઃપાન કરાવે તેવી રીતે બધા બ્રાહ્મણોને પયઃપાન કરાવ્યું. કેવું? વાક્યપય, પોતાના વાક્યરૂપી પયઃપાન કરાવ્યું. ગાર્ગી જેને માતૃ સમાન છે. પીતમ સર્વૈ બ્રાહ્મણોત્તમૈ. ત્યાં જે બધા શ્રેષ્ઠ બ્રાહ્મણો હતા એમણે ગાર્ગીના વાક્યરૂપી પયસનું પાન કર્યું.
અને પછી બધાએ એનું અનુકરણ કર્યું. ગાર્ગીએ જે પ્રકારે બધા લોકોને નિવેદન કર્યું તે પ્રકારે બ્રાહ્મણે અમલ કર્યો. પ્રણયમુ શિરસા કેચિત, કેટલાક લોકોએ તો ખુલ્લે ખુલ્લા પોતાનું મસ્તક નમાવીને યાજ્ઞવલ્કે નમસ્કાર કર્યા. કેચિત મનસા, કેટલા લોકોએ મનમાં નમસ્કાર કર્યા. અપર અન્ય પરે ગિરા, કેટલાક લોકોએ વાણીથી નમસ્કાર કર્યા, કેટલાય મનથી નમસ્કાર કર્યા, કેટલાય વાણીથી નમસ્કાર કર્યા, કેટલાકે પોતાનું મસ્તક નમાવી નમસ્કાર કર્યા. कैसे टीकाकार तथा गार्ग्या वाक्य रूपम पय क्षीरम सर्वै द्विजै श्रोत्र पात्र पीतम. તો ગાર્ગીના વાક્ય રૂપી જે દુગ્ધ છે એનું પાન આ બ્રાહ્મણ કઈ કર્યું? શ્રોત્ર પાત્ર, પોતાના શ્રોત્રેન્દ્રરૂપી પાત્ર વડે ગાર્ગીના વાક્ય રૂપી પયનું પાન કર્યું. તેન વિમુક્ત અહંકાર રૂપ પિત્ત વિકારા સંત. આપણે દૂધ છે ને એ પિત્તનો નાશ કરનારું છે, પિત્તને સમાવનારું છે. તો અહંકાર છે એ પિત્ત સમાન છે. આ બ્રાહ્મણ અત્યાર સુધી એમનું પિત્ત વધી ગયું હતું, અહંકાર વધી ગયો હતો, પરંતુ ગાર્ગીના વચનરૂપી આ પયનું પાન કરવાને કારણે એમનું પિત્ત શાંત થઈ ગયું, અહંકાર શાંત થઈ ગયો. વિમુક્ત અહંકાર પિત્ત વિકારા, અહંકાર પિત્તના વિકારથી એ લોકો મુક્ત થઈ ગયા. સંત યાજ્ઞવલ્ક્યાય શરીરાદિકામ પ્રણતિમ યથા રુચિ ચક્રુઃ. આ બધાએ પોતાની રુચિ પ્રમાણે યાજ્ઞવલ્ક્યને શારીરાદિકામ મસ્તક નવાવીને કોઈ વાણીથી કોઈ મનથી એને યથા રુચિ પોતાની રુચિ પ્રમાણે નમસ્કાર કર્યા. યાજ્ઞવલ્ક્યાય મુને બ્રહ્મોદ્યાય મહાત્મને પ્રણેમુહુ. બધાએ યાજ્ઞવલ્ક્ય જે મુનિ છે, શ્રેષ્ઠ બ્રહ્મના શ્રેષ્ઠ પ્રતિપાદક છે, મહાત્મા છે, એવા યાજ્ઞવલ્ક્યને બધાએ વાણીથી મનથી મસ્તક નમાવીને પ્રણામ કરે. વિહાય એકમ વિદગ્ધાખ્યમ શાકલ્યમ કાલમોહિતમ. એક વિદગ્ધ જેનું નામ છે એવો શાકલ્ય એનું કુટુંબનું નામ હશે, વિદગ્ધ એનું પોતાનું નામ છે. તો વિદગ્ધ જેનું નામ છે એવા એક શાકલ્યને છોડીને, ટૂંકમાં શાકલ્યે કોઈ નમસ્કાર ન કર્યા. કેમ? કાલ મોહિતમ, કાળથી મોહિત થઈ ગયો છે, કાળ એનો હવે આવી રહ્યો છે. એટલે હવે આ ચર્ચાના અંતરાળ જોયું છે કે શાકલ્યનું મસ્તક પડી જાય છે. તેથી હવે કાલ મોહિતમ, વિનાશકાલે વિપરીત બુદ્ધિ. વિનાશકાળ જયારે આવે ત્યારે બુદ્ધિ વિપરીત થઈ જાય, એવું કંઈક આને થઈ ગયું છે. કહે છે તેષુ વિદગ્ધાખ્ય એક શાકલ ગોત્ર. શાકલ ગોત્ર ને કહેવામાં શાકલ્ય એટલે શાકલ ગોત્રનો છે, વિદગ્ધ એનું નામ છે. ઉક્તમ ન ચકાર, આ વિદગ્ધ શાકલ્યે હવે પ્રણામ છે એ ન કર્યા. યત કાલ મોહિતમ યત કાલેન સન્નિહિત મૃત્યુના વિપર્યસ્તતર મતિ. કારણ કે કાલ એટલે સન્નિહિત મૃત્યુના, મૃત્યુ નજીક આવી ગયું છે એનું. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, વિપર્યસ્ત કહો, વિપરીત કહો, વિપર્યસ્તતર, વિપરીત વધારે વિપરીત બુદ્ધિ એને થઈ ગઈ. અને તેથી ઘમંડને કારણે, અસૂયાને કારણે, ઈર્ષ્યાને કારણે
આ શાકલ્ય વિદગ્ધે યાજ્ઞવલ્ક્યને નમસ્કાર ન કર્યા. હવે આ વિદગ્ધ શાકલ્યના માનસિક સ્થિતિનું ગ્રંથકાર વર્ણન કરશે. આપણે જોઈશું કાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિः ભ્યો નમઃ. હરિः ઓમ.